ચલો ગુડ મોર્નિંગ મિત્રો. આજે જોવાના છીએ આપણે ન્યૂ ઇન્ડિયા સમાચાર પાક્ષિક 16 જૂન 2024. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું 16 જૂન 2024નું ગુજરાત પાક્ષિક. તો ચાલુ કરીએ છીએ મિત્રો આજનો ન્યૂ ઇન્ડિયા સમાચાર. પહેલો જ પોઈન્ટ છે મિત્રો પર્યાવરણ સંબંધિત વિશ્વ પર્યાવરણ દિવસ. 5 જૂનના રોજ મિત્રો આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરીએ છીએ. એક વૃક્ષ માતાને નામ અભિયાનની શરૂઆત આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે શરૂ કર્યું હતું. યાદ રાખીશું મિત્રો કયું અભિયાન છે તો એક વૃક્ષ માતાને નામ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે એક વૃક્ષ માતાને નામે અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ 5 જૂનના રોજ દિલ્હીના બુદ્ધ જયંતિ પાર્ક ખાતે પીપળાનો છોડ વાવીને આ અભિયાનની પ્રારંભ કરાવ્યો હતો. યાદ રાખીશું મિત્રો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5 જૂનના રોજ દિલ્હીના બુદ્ધ જયંતિ પાર્ક ખાતે પીપળાનો છોડ વાવીને આ અભિયાનની શરૂઆત કરાવી છે. અભિયાનનું નામ છે એક વૃક્ષ માતાને નામ. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ ચૂક્યા છે. 1962 પછી સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બનનાર તેઓ પ્રથમ વ્યક્તિ છે. યાદ રાખીશું મિત્રો 1962 પછી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનનાર તેઓ પ્રથમ વ્યક્તિ છે. સતત ના ગણીએ તો આપણા સુશ્રી ઇન્દિરા ગાંધીજી એ 3 વખત વડાપ્રધાન રહી ચૂક્યા છે અને 1962 પહેલાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુજીએ 3 વખત સતત શપથ લીધેલા છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. લોકશાહી. આપણા પ્રાચીન ગ્રંથ હિતોપદેશમાં લોકશાહી માટે એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે મિત્રો કે ઉદ્યમેન હિ સિદ્ધયંતી કાર્યાણીના મનોરથે, જેનો અર્થ થાય છે પરિશ્રમથી જ કાર્યો સિદ્ધ થાય છે, કેવળ સપના જોવાથી નહીં. પરિશ્રમ કરવાથી જ કાર્યો સિદ્ધ કરી શકાશે. ફક્ત સપના જોઈને આપણે કાર્યો સિદ્ધ નહીં કરી શકીએ. ફક્ત આપણે સપનું જોઈએ કે ખાખી ધારણ કરીને આપણે ફિલ્ડ પર ફરી રહ્યા છીએ અને પછી સવારે વહેલા એલાર્મ વાગે ત્યારે એલાર્મ ઓફ કરીને સૂઈ જઈએ તો પોલીસની પરીક્ષા પાસ ન થઈ શકાય. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. વિશ્વની સૌથી મોટી લોકશાહી. મિત્રો વિશ્વની સૌથી મોટી લોકશાહી એટલે કે આપણો ભારત દેશ, જેને લોકશાહીનો ઝરક માનવામાં આવે છે તેવો આપણો ભારત દેશ. હાલમાં 18મી લોકસભા માટે કુલ 2.5 મહિના સુધી આપણી લોકસભા પ્રક્રિયા ચાલી હતી, જે કુલ 7 તબક્કાઓની અંદર યોજાઈ હતી. યાદ રાખીશું મિત્રો કે 18મી લોકસભાની જે ચૂંટણી છે એ કેટલા તબક્કાઓમાં થઈ હતી તો 7 તબક્કાઓમાં અને 2.5 મહિના સુધી આનું વોટિંગ ચાલ્યું હતું. મિત્રો મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે આપણા તો રાજીવ કુમાર આપણા મુખ્ય ચૂંટણી કમિશનર છે. મુખ્ય ચૂંટણી કમિશનર છે આપણા રાજીવ કુમાર. યાદ રાખીશું મિત્રો કે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે હાલમાં કોણ કાર્યરત છે તો રાજીવ કુમારજી કાર્યરત છે. મિત્રો અત્રે હોમવર્કમાં ક્વેશ્ચન આપું છું કે રાજીવ કુમાર નામના બીજા કેટલા શખ્સો બીજા કયા કયા પદ ઉપર ભારતની અંદર સેવારત છે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું રહેશે. નેક્સ્ટ છે જ્ઞાનેશ કુમાર અને ડૉક્ટર સુખબીરસિંહ સંધુ કે જેઓ તેમના અંતર્ગત ચૂંટણી કમિશનર તરીકે કાર્યરત છે. યાદ રાખીશું મિત્રો કે ચૂંટણી પંચની અંદર 3 સભ્યોનો સમાવેશ થાય છે. એક છે ચૂંટણી કમિશનર અને બીજા 2 હોય છે ચૂંટણી કમિશનર. પ્રથમ આવે મુખ્ય ચૂંટણી કમિશનર, બાકીના બંને આવશે એ ચૂંટણી કમિશનર કહેવાશે. તો મુખ્ય ચૂંટણી કમિશનર છે આપણા રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનરની અંદર જે 2 વ્યક્તિ છે તે છે જ્ઞાનેશ કુમાર અને ડૉક્ટર સુખબીરસિંહ. મિત્રો 18મી લોકસભાની ચૂંટણી હતી તેની વાત આપણે કરી ચૂક્યા છીએ. એક સ્ટેટમેન્ટ છે મિત્રો બીજું કે ગુલશનની સુંદરતા ફૂલોથી છે, માળીની વાત કોણ કરે છે અને લોકશાહીમાં જીત હાર જરૂરી છે પણ તમારી વાત કોણ કરે છે. મિત્રો આ સ્ટેટમેન્ટ આપણા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારજી દ્વારા આપવામાં આવ્યું હતું ચૂંટણી પૂર્ણ થયા બાદ, અને આ સ્ટેટમેન્ટ તેમણે ચૂંટણીની અંદર કાર્યરત તમામ સરકારી કર્મચારીઓ માટે આપ્યું હતું. આશા રાખીએ છીએ કે નેક્સ્ટ ટાઈમ તમારા માટે પણ આવા સ્ટેટમેન્ટ હોય.
મિત્રો 18મી લોકસભાની અંદર ભારતે અમુક વિશ્વ વિક્રમો સ્થાપ્યા છે, જેમાં 64.2 કરોડ મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. 64.2 કરોડ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, જેમાંથી 31.2 કરોડ મહિલા મતાધિકારીઓ હતા. યાદ રાખીશું મિત્રો કે મહિલાઓનું આ વખતનું લોકસભાની અંદર પાર્ટિસિપેશન ખૂબ જ સારું રહ્યું છે. દર વખતની જે ચૂંટણી પ્રક્રિયા હોય છે તેના કરતાં આ વખતે મહિલાઓનું વોટિંગ પર્સન્ટેજ ખૂબ જ સારું છે, સૌથી વધુ છે. ત્યારબાદનો મિત્રો નેક્સ્ટ એક પોઈન્ટ છે કે ગ્રેટ નિકોબારની સોમ્પેન જનજાતિએ પ્રથમ વખત મતદાન કર્યું છે. યાદ રાખીશું મિત્રો કે 18મી લોકસભાની અંદર પ્રથમ વખત જ મતદાન કરવામાં આવ્યું હોય તેવી પ્રજાતિ કઈ છે? તો ગ્રેટ નિકોબારની સોમ્પેન જનજાતિએ પ્રથમ વખત જ મતદાન કર્યું છે. આઝાદી 1947માં મળી હતી, ત્યારથી લઈને આજે 2024ની અંદર તેઓએ પ્રથમ વખત મતદાન કર્યું છે. મિત્રો અમુક તથ્યો યાદ રાખીએ તો 18મી લોકસભા ચૂંટણી હતી, 16મી રાષ્ટ્રપતિ ચૂંટણી, 16મી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી અને 400થી વધુ રાજ્ય વિધાનસભા ચૂંટણી અત્યાર સુધીમાં આપણું ચૂંટણી પંચ કરાવી ચૂક્યું છે. યાદ રાખીશું મિત્રો કે 18 લોકસભાની ચૂંટણીઓ કરાવી ચૂક્યું છે, 16 રાષ્ટ્રપતિની ચૂંટણી અને 16 ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી તેમજ 400થી વધુ રાજ્ય વિધાનસભાની ચૂંટણી અત્યાર સુધીમાં ભારતીય ચૂંટણી પંચે કરાવેલી છે. નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો કે 85 વર્ષથી વધુ વયના લોકો અને દિવ્યાંગ લોકો માટે પ્રથમ વખત ઘરેથી મતદાન કરવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. યાદ રાખીશું મિત્રો કે કેટલા વર્ષથી વધુ વય હોય તો 85 વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકો માટે ઘરેથી મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેમજ દિવ્યાંગજનો માટે પણ આ જ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. ફક્ત એક મતદાતા માટે વિશેષ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું, જે મણિપુરના ટેંગનોપાલ જિલ્લાની અંદર બનાવાયું હતું. યાદ રાખીશું મિત્રો કે ફક્ત એક જ મતદાર છે તેવા એક મતદાર માટે પણ એક મતદાન મથક ઊભું કરાયું છે, જે મણિપુરના ટેંગનોપાલ ખાતે કરાયું હતું. મિત્રો સૌથી મોટા વિજયની વાત કરીએ તો 10,12,476 મતથી અસમના ડુબરીમાં કોંગ્રેસના ઉમેદવાર રકીબુલ હુસૈન મિત્રો ઉમેદવાર છે રકીબુલ હુસૈન, સીટ છે ડુબરી, રાજ્ય છે અસમ અને ટોટલ વોટ છે 10,12,476. તેનાથી તેઓ વિજય બન્યા છે. મિત્રો આપણી લોકસભાના પર્વની અંદર કોણ કોણ સહભાગી થયું હતું તો 23 દેશોના પ્રતિનિધિઓ આ માટે સહભાગી થયા હતા કે જેમણે 6 રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લીધી હતી. યાદ રાખીશું મિત્રો કે 23 દેશોના જે પ્રતિનિધિઓ આવ્યા હતા આપણી 18મી લોકસભાના સાક્ષી થવા માટે તેઓએ 6 રાજ્યોની મુલાકાત લીધી હતી, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ રાજ્યોનો સમાવેશ થાય છે. મિત્રો અત્રે વાત કરીએ 3Mની. 3Mમાં પ્રથમ છે મસલ પાવર અર્થાત બાહુબળ. સેકન્ડ એમ આવે છે મિત્રો મોડલ કોડ ઓફ કન્ડક્ટ માટે. મોડલ કોડ ઓફ કન્ડક્ટ એટલે કે આદર્શ આચાર સંહિતા. અને ત્રીજો એમ આવે છે મની પાવર એટલે કે ધન બળ પર અંકુશ માટેનો. તો મિત્રો આ વખતે ચૂંટણી પંચ દ્વારા આ 3M પર કાર્ય કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ છે મસલ પાવર્સ એટલે કે બાહુબળ, બીજો હતો મોડલ કોડ ઓફ કન્ડક્ટ અને ત્રીજું હતું મની પાવર એટલે કે ધન. મિત્રો મતદાનની ટકાવારીની વાત કરીએ તો 18મી લોકસભાની અંદર 2024માં કુલ પુરુષ મતદાનની ટકાવારી 65.80% રહી હતી, જ્યારે મહિલાઓની કુલ ટકાવારી 65.78% રહી હતી, જે કુલ 65.79% દર્શાવે છે. યાદ રાખીશું મિત્રો કે કમ્પ્લીટલી નિયરેસ્ટ ટુ 50% કહી શકાય કે દર વખત નહીં કરતાં આ વખતે મહિલાઓએ સંપૂર્ણપણે પોતાની બરોબરી સાબિત કરી છે અને 50% જેટલું વોટિંગ કર્યું છે. મિત્રો નોટાના રેકોર્ડની વાત કરીએ આપણે તો મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોર સંસદીય બેઠકના વિજય ઉમેદવારની સરખામણીમાં
બીજા નંબર પર સૌથી વધારે મત નોટાને પ્રાપ્ત થયા છે। મિત્રો જે ઉમેદવાર વિજય બન્યા છે તેમને સૌથી વધુ મત મળ્યા છે, જ્યારે બીજા ક્રમ પર સૌથી વધુ વોટ નોટાને પ્રાપ્ત થયેલા છે। લગભગ 14% મતો નોટાને પ્રાપ્ત થયા છે। આ બેઠક પર નોટાનું બટન 2,18,674 લોકોએ દબાવ્યું હતું। યાદ રાખીશું મિત્રો, નોટાને કેટલા વોટ પડેલા હતા તો 2,18,674। પહેલા નંબર પર રહેલા ભાજપના ઉમેદવાર શંકરલાલ લાલવાણીને 12,26,451 મત મળ્યા હતા, જે પ્રથમ ક્રમે હતા, જ્યારે બીજા ક્રમ પર સૌથી વધુ વોટ નોટાને પડ્યા હતા, જે 2,18,674 છે। મિત્રો આપણે સૌ જ ચૂંટણીના જ્યારે ઉમેદવારી પત્રો ભરાતા હતા ત્યારથી જ જાણીએ છીએ કે સુરત એક બિનહરીફ સીટ હતી આપણી, તો સુરતમાં બિનહરીફ સાંસદ ચૂંટવામાં આવ્યા છે। 18મી લોકસભા ચૂંટણીમાં સુરતની બેઠક પર ભાજપના ઉમેદવાર સામે ઉભેલા કોંગ્રેસના ઉમેદવારની ઉમેદવારી રદ થઈ ગઈ હતી, જ્યારે અન્ય ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી। એટલે ફક્ત એક જ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના રહ્યા હતા કે જેમને વિજય ઘોષિત કરેલા છે, એ ઉમેદવાર હતા મુકેશ દલાલ। તો યાદ રાખીશું મિત્રો કે 18મી લોકસભાની અંદર ગુજરાતમાંથી બિનહરીફ તરીકે વિજેતા બન્યા હોય તેવા ઉમેદવાર છે મુકેશ દલાલ। સુરત બેઠક ઉપરથી તેઓ વિજેતા બન્યા છે। મિત્રો સૌથી ઓછા વોટના માર્જિનથી જો કોઈની હાર થઈ હોય તો મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પર શિવસેનાના ઉમેદવાર રવિન્દ્ર દત્તારામ વાયકરે 48 મતોથી જીત મેળવી છે। મિત્રો યાદ રાખીશું, સૌથી ઓછા માર્જિનથી વિજય બન્યા છે રવિન્દ્ર દત્તારામ વાયકરે। કઈ બેઠક છે તો મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક છે। કઈ પાર્ટીના ઉમેદવાર છે તો શિવસેનાના ઉમેદવાર છે। તેમની સામેના ઉમેદવારની વાત કરીએ મિત્રો તો બીજા નંબર પર રહેલા શિવસેનાના ઉમેદવાર ઉદ્ધવ બાલા ઠાકરે। યાદ રાખીશું મિત્રો કે શિવસેના બે ભાગમાં વિભાજિત થયેલી છે, જેમાં એક મૂળ શિવસેના ગણાય છે, જ્યારે બીજી શિવસેનામાં ઉદ્ધવ બાલા ઠાકર લખવામાં આવે છે, જેના ઉમેદવાર હતા અમોલ ગજાનન, જેમને 4,52,596 વોટ મળ્યા હતા, જ્યારે રવિન્દ્ર દત્તાત્રેય વાયકરને 4,52,644 વોટ મળ્યા હતા। આમ રવિન્દ્ર દત્તાત્રેય વાયકર 48 મતોથી વિજય ઘોષિત થયા હતા। તો યાદ રાખીશું મિત્રો કે સૌથી ઓછા માર્જિનથી 18મી લોકસભામાં વિજય કોણ બન્યું છે તો રવિન્દ્ર દત્તાત્રેય વાયકર। ચૂંટણી પંચે 18મી લોકસભા ચૂંટણી સાથે જ 4 રાજ્યો આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમ, આ 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજી હતી। મિત્રો યાદ રાખીશું કે 4 અલગ અલગ રાજ્યો કયા હતા તો આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમ। મિત્રો આંધ્રપ્રદેશ રાજ્યની વાત કરીએ તો તેમાં ટીડીપી પાર્ટી 135 સીટો સાથે વિજય બની છે। ઓડિશા રાજ્યની વાત કરવામાં આવે તો ઓડિશા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપીએ સૌ પ્રથમ વખત પોતાની સરકાર બનાવી છે અને તે 78 સીટો સાથે વિજય બની છે। મિત્રો અત્યાર સુધી ઓડિશા રાજ્યની અંદર બીજેડી એટલે કે બીજુ જનતા દળ પાર્ટીની સરકાર ચાલતી હતી, જેના સીએમ હતા નવીન પટનાયક। મિત્રો આ નવીન પટનાયકજી ભારતની અંદર સૌથી લાંબો સમય મુખ્યમંત્રી પદ ધારણ કરનાર વ્યક્તિ છે। યાદ રાખીશું મિત્રો કે નવીન પટનાયકજી ભારતની અંદર સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેનાર વ્યક્તિ છે। તેમણે કુલ 5 ટર્મ સુધી પોતાનું મુખ્યમંત્રી પદ ધરાવેલું છે। યાદ રાખીશું મિત્રો કે તેમને 5 ટર્મ પોતે મુખ્યમંત્રી રહેલા છે કન્ટિન્યુઅસ, જેથી તેમનો કાર્યકાળ લગભગ 24 વર્ષ ઉપર થાય છે। તેમને કન્ટિન્યુઅસ 24 વર્ષથી વધુ ઓડિશા રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળેલો છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો અરુણાચલ પ્રદેશની, તો અરુણાચલ પ્રદેશની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ 46 બેઠકો સાથે પોતાનો વિજય પતાકો ફહેરાવ્યો છે। સિક્કિમમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચાએ 31 બેઠકો સાથે વિજય મેળવ્યો છે। મિત્રો અરુણાચલ પ્રદેશની અંદર પેમા ખાંડુએ પોતાના મંત્રી પરિષદ સાથે મુખ્યમંત્રી પદ તરીકે શપથ લીધા છે। યાદ રાખીશું મિત્રો કે અરુણાચલ પ્રદેશની અંદર મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે તો પેમા ખાંડુજીએ અરુણાચલ પ્રદેશની અંદર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે। સિક્કિમમાં
પ્રેમસિંહ તમાંગ દ્વારા પોતાના અન્ય 11 મંત્રીઓ સાથે મુખ્યમંત્રી પદના શપથ લેવામાં આવ્યા છે. અરુણાચલ પ્રદેશની અંદર મુખ્યમંત્રી બન્યા છે પ્રેમા ખાંડુ, જ્યારે સિક્કિમની અંદર મુખ્યમંત્રી બન્યા છે પ્રેમસિંહ તમાંગ. મિત્રો, ઓડિશા રાજ્યની અંદર પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીએ પોતાની સરકાર બનાવી છે, જ્યાં મુખ્યમંત્રી તરીકે મોહન ચરણ માંઝીએ શપથ ગ્રહણ કર્યા છે. યાદ રાખીશું કે ઓડિશા રાજ્યની અંદર સીએમ કોણ બન્યું છે? તો મોહન ચરણ માંઝી. અને આંધ્રપ્રદેશ રાજ્યની વાત કરીએ તો આંધ્રપ્રદેશ રાજ્યની અંદર એન ચંદ્રબાબુ નાયડુએ ચોથી વખત પોતાના મુખ્યમંત્રી તરીકે શપથ મેળવ્યા છે. યાદ રાખીશું મિત્રો કે આંધ્રપ્રદેશની અંદર એન ચંદ્રબાબુ નાયડુએ ચોથી વખત મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શપથ લીધા અને ત્યારબાદ 71 મંત્રીઓએ શપથ લીધા છે. તો યાદ રાખીશું મિત્રો કે નરેન્દ્ર મોદીજી હાલમાં કેટલા સભ્યોનું પ્રતિનિધિ મંડળ ધરાવે છે? તો 71 સભ્યોનું મંત્રીમંડળ એટલે કે પ્રતિનિધિ મંડળ ધરાવે છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. હાલમાં ભારત દુનિયામાં બીજા નંબરનો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક દેશ છે મિત્રો. યાદ રાખીશું કે જે મોબાઈલ સ્માર્ટફોન્સ આપણે યુઝ કરી રહ્યા છીએ તે સ્માર્ટફોનનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ આપણો ભારત દેશ છે. મિત્રો, 70 વર્ષથી વધુ વયના લોકો માટે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની જોગવાઈ અને યુવાનોને મુદ્રા યોજના અંતર્ગત વ્યવસાય માટે 20 લાખ રૂપિયા સુધીની બેંક લોન આપવાનું વચન પ્રધાનમંત્રીએ ત્રીજા કાર્યકાળની ગેરંટીમાં આપેલું છે. યાદ રાખીશું મિત્રો કે જ્યારે ઇલેક્શનની વાત ચાલતી હતી, પોતાનો પ્રચાર કરી રહ્યા હતા જ્યારે આપણા વડાપ્રધાન શ્રી, ત્યારે તેમણે આ વચન પૂરું પાડ્યું હતું કે 70 વર્ષથી વધુ વયના લોકોને 5 લાખ રૂપિયા સુધીનો જે સ્વાસ્થ્ય સારવાર છે તે મફત પૂરું પાડવામાં આવશે. સાથે જ યુવાનોને મુદ્રા લોન યોજના અંતર્ગત વ્યવસાય માટે 20 લાખ રૂપિયા સુધીની લોન પર પૂરી પાડવામાં આવશે. મિત્રો, આ વચન પૂરું પાડવામાં આવ્યું હતું, હજી સુધી તેની સ્વીકૃતિ થઈ નથી. મિત્રો, મંત્રીમંડળની અંદર કેબિનેટ મંત્રીઓની વાત કરીએ તો કયા કેબિનેટ મંત્રીને કયું પદ આપવામાં આવ્યું છે તે જોઈએ. તો સૌપ્રથમ સંરક્ષણ મંત્રી તરીકે રાજનાથસિંહને જાળવી રાખવામાં આવ્યા છે. મિત્રો, અગાઉની સરકારમાં પણ રાજનાથસિંહ દ્વારા સંરક્ષણ મંત્રાલય સાચવવામાં આવતું હતું. અમિત શાહજીને ગૃહ અને સહકારિતા મંત્રી તરીકે જાળવી રખાયા છે. તે અગાઉ પણ ગૃહ અને સહકારિતા મંત્રી હતા. નીતિન ગડકરીજીને માર્ગ અને પરિવહન રાજમાર્ગ મંત્રી તરીકે જાળવી રખાયા છે. જગત પ્રકાશ નડ્ડા એટલે કે જેપી નડ્ડાજીને આપણે જાણીએ છીએ, તેમને આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ ડિપાર્ટમેન્ટ સોંપવામાં આવ્યો છે. મિત્રો, આ તમામનું આપણે સતત અધ્યયન કરવું અનિવાર્ય રહેશે. નેક્સ્ટ જોઈએ મિત્રો તો મધ્યપ્રદેશના જે અગાઉ સીએમ રહી ચૂક્યા હતા તેવા શિવરાજસિંહ ચૌહાણને કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી બનાવવામાં આવ્યા છે. આપણા નિર્મલા સીતારામનજી આપણા નાણામંત્રી તરીકે યથાવત રખાયા છે. તેવી જ રીતે આપણા વિદેશ મંત્રી તરીકે પણ ડૉક્ટર એસ જયશંકરજીને યથાવત રાખવામાં આવ્યા છે. મોહનલાલ ખટ્ટર જે અગાઉ હરિયાણાના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, તેમને આવાસ અને શહેરી બાબતો અને ઉર્જા મંત્રી તરીકે નિયુક્ત કરાયા છે. ત્યારબાદ જોઈએ મિત્રો તો એચડી કુમારસ્વામીને ભારે ઉદ્યોગ અને સ્ટીલ ખાતું સુપ્રત કરાયું છે. પિયુષ ગોયલજીને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી બનાવાયા છે. ધર્મેન્દ્ર પ્રધાનજીને શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. અને જીવરામ માંઝીને સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ એટલે કે એમએસએમઈ મંત્રી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. મિત્રો, યાદ રાખીશું કે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ એટલે કે એમએસએમઈ મંત્રી તરીકે જીતન રામ માંઝી નિયુક્ત થયા છે.
ત્યારબાદ વાત કરીએ મિત્રો રાજીવ રંજન સિંહ ઉર્ફે લલ્લનસિંહ, તેમને પંચાયતી રાજ અને મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી નિયુક્ત કરાયા છે. સર્બાનંદ સોનોવાલજીને બંદરો, શિપિંગ અને જળમાળ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડૉક્ટર વિરેન્દ્ર કુમારજીને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી બનાવાયા છે. કિંજારાપુ રામમોહન નાયડુને નાગરિક ઉડ્ડયન ખાતું સુપ્રત કરાયું છે. ત્યારબાદ છે મિત્રો પ્રહલાદભાઈ જોશી. પ્રહલાદભાઈ જોશીને ઉપભોક્તા બાબત, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ, નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી તરીકે નિયુક્ત કરાયા છે. જુએલ ઓરામજીને આદિજાતિ બાબતોના મંત્રી બનાવવામાં આવ્યા છે. ગિરિરાજ સિંહને કાપડ મંત્રી બનાવવામાં આવ્યા છે. યાદ રાખીશું મિત્રો કે પહેલાં કાપડ મંત્રી તરીકે સ્મૃતિ ઈરાનીજી કાર્યરત હતા, પરંતુ આ 18મી લોકસભાની અંદર તેઓ સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા નથી, તેથી કાપડ મંત્રાલય ગિરિરાજસિંહને સુપ્રત કરાયું છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો અશ્વિની વૈષ્ણવજીની, તો તેઓને રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યોતિરાદિત્ય એમ સિંધિયાજીને સંચાર અને પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ માટેના મંત્રી બનાવાયા છે. મિત્રો યાદ રાખીશું કે હાલમાં પૂર્વોત્તરની અંદર મણિપુર રાજ્યની અંદર ખૂબ જ તંગદિલી ચાલી રહી છે અને પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ માટે હાલમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને મંત્રી બનાવવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર યાદવજીને પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી બનાવવામાં આવ્યા છે. ગજેન્દ્રસિંહ શેખાવતજીને સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેવી જ રીતે મહિલા અને બાળ વિકાસ માટે અન્નપૂર્ણા દેવીજીની નિયુક્તિ કરવામાં આવી છે. આગળ જોઈએ મિત્રો તો કિરણ રજ્જુજીને સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી બનાવવામાં આવ્યા છે. હરદીપસિંહ પુરીજી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી તરીકે, મનસુખભાઈ માંડવિયા શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી તરીકે નિયુક્ત થયા છે. સાથે જ જી કિશન રેડ્ડીજીને કોલસા અને ખાણ વિભાગ સુપ્રત કરાયો છે. મિત્રો નવા યુવાન ચિરાગ પાસવાનજીને ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રી બનાવવામાં આવ્યા છે અને CR પાટીલજીને જળશક્તિ મંત્રાલય સુપ્રત કરાયું છે. યાદ રાખીશું મિત્રો CR પાટીલજીને જળશક્તિ મંત્રાલય સુપ્રત કરાયું છે. તો મિત્રો આ તમામ હતા આપણા કેબિનેટ મંત્રીઓ. તે સિવાય આપણા રાજ્યમંત્રીઓ છે સ્વતંત્ર હવાલો ધરાવતા હોય તેવા, અને એ સિવાય છે રાજ્યમંત્રીઓ. મિત્રો આપણે કેબિનેટ મંત્રીઓને ખાસ ધ્યાનમાં લઈશું, તેમને ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો તો કેન્દ્ર સરકારે 25 જૂન 2015ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન એટલે કે શહેરી અને 20 નવેમ્બર 2016ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની શરૂઆત કરી હતી. મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાઓની શરૂઆતની વાત કરીએ તો શહેરની અંદર 25 જૂન 2015 અને ગ્રામ્યની અંદર 20 નવેમ્બર 2016ના રોજ આવાસ યોજનાઓની શરૂઆત થઈ હતી. મિત્રો આ પોઈન્ટ આપણે અગાઉ જોઈ લીધો કે પ્રધાનમંત્રીએ 71 મંત્રીઓ સાથે શપથ ગ્રહણ કર્યા છે. યાદ રાખીશું મિત્રો કે ઇલેક્શન પૂર્ણ થઈ ચૂક્યું છે અને હાલમાં આપણું રાજ્યસભાનું 264મું સત્ર 27 જૂનથી કાર્યરત થઈ ચૂક્યું છે કે જે 3 જુલાઈ સુધી ચાલવાનું છે. યાદ રાખીશું મિત્રો કે રાજ્યસભાનું કેટલામું સત્ર ચાલી રહ્યું છે તો 264મું સત્ર હાલમાં ચાલી રહ્યું છે. આપણા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી 27 જૂને સંસદના બંને ગૃહોનું સંયુક્ત સત્ર સંબોધિત કરી ચૂક્યા છે. યાદ રાખીશું મિત્રો કે 27 જૂનના રોજ આપણા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ સંયુક્ત સંબોધન કરેલું છે. મિત્રો આપણે યાદ રાખીએ છીએ કે સંયુક્ત બેઠક અનુચ્છેદ 108 મુજબ જોગવાઈ અંતર્ગત કરવામાં આવે છે. મિત્રો આ જે અનુચ્છેદ 108 મુજબ સંયુક્ત બેઠકની આયોજન કરવામાં આવે છે તે કોઈપણ ખરડો અથવા તો કોઈપણ જે બિલ છે તેના વિવાદના અનુસંધાને બોલાવવામાં આવતી સંયુક્ત બેઠક છે. જ્યારે અત્રે જે સંયુક્ત સત્ર બોલાવવામાં આવ્યું છે તે આપણી પ્રથમ
લોકસભાના અનુસંધાને બોલાવવામાં આવ્યું છે। મિત્રો યાદ રાખીશું કે જ્યારે પણ નવી લોકસભાની પ્રથમ બેઠક બોલાવવામાં આવે છે ત્યારે તે સંયુક્ત સત્ર તરીકે બોલાવવામાં આવે છે અને તેમાં સૌપ્રથમ અભિવાદન એટલે કે ભાષણ રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવે છે। મિત્રો લોકસભાના હિસ્ટ્રી વિશે થોડું જાણીએ તો જીવી માવળંકરજી લોકસભાના પ્રથમ અધ્યક્ષ રહી ચૂક્યા છે। યાદ રાખીશું મિત્રો કે લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ રહી ચૂક્યા છે તો જીવી માવળંકરજી લોકસભાના પ્રથમ અધ્યક્ષ રહી ચૂક્યા છે અને પ્રથમ ડેપ્યુટી સ્પીકર તરીકે એમ અનંતશયનમ આયંગરજીએ પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો। તો યાદ રાખીશું મિત્રો કે પ્રથમ લોકસભાના અધ્યક્ષ કોણ હતા તો જીવી માવળંકર, જ્યારે પ્રથમ લોકસભાના ડેપ્યુટી સ્પીકર કોણ હતા તો એમ અનંતશયનમ આયંગર। મિત્રો આ જે લોકસભા રચાઈ છે તે લોકસભાના સૌથી વૃદ્ધ સાંસદ કોણ છે મિત્રો તો સૌથી વૃદ્ધ સાંસદ તરીકે જીતનરામ માંઝી 78 વર્ષની ઉંમર સાથે લોકસભાની અંદર બિહારમાંથી ચૂંટાઈને ગયા છે। મિત્રો યાદ રાખીશું કે બિહારની ગયા બેઠક ઉપરથી તેમને લોકસભાની અંદર સાંસદ બન્યા છે। બંધારણની વાત કરીએ મિત્રો તો બંધારણ અનુસાર રાજ્યોના પ્રાદેશિક મત વિસ્તારોમાંથી સીધી ચૂંટણી દ્વારા ચૂંટાયેલા લોકસભામાં 530 સભ્યો હોય છે। મિત્રો આપણી લોકસભાની કુલ સભ્ય સંખ્યા છે 545, તેમાંથી 530 સભ્યો રાજ્યોમાંથી સીધી ચૂંટણીથી ચૂંટાઈને આવે છે અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરવા માટે 20થી વધુ સભ્યો ન હોય તેની વાત કરી છે, એટલે કે 20 સભ્યો આપણને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી એનાયત કરવામાં આવશે। તો મિત્રો યાદ રાખીશું કે કુલ 530 અને 520 550। આ ઉપરાંત 2 સભ્યો આપણને એંગ્લો ઇન્ડિયન તરીકે એનાયત કરવામાં આવે છે, એટલે કે 2 સભ્યો એંગ્લો ઇન્ડિયન એડ થાય તો કુલ સભ્ય સંખ્યા થશે આપણી 552। મિત્રો આ 552 સભ્ય સંખ્યા આપણી લોકસભાની મૂળ કુલ સભ્ય સંખ્યા છે, જેમાંથી હાલમાં 545 જેટલી સીટો આપણે ભરીએ છીએ। યાદ રાખીશું મિત્રો કે 545 સીટ ભરવામાં આવે છે, જેમાંથી 543 ચૂંટણી દ્વારા અને બાકીની 2 એંગ્લો ઇન્ડિયનથી એ રીતે ભરાતી હોય છે। પરંતુ તાજેતરમાં આપણે 2 એંગ્લો ઇન્ડિયનની સીટની જોગવાઈ જે છે તે રદ કરી દીધી છે, એટલે હવેથી આપણી લોકસભાની અંદર 543 લોકોનું વોટિંગ થશે અને 543 લોકો બેસશે। લોકસભાના કાર્યકાળની વાત કરીએ મિત્રો તો સામાન્ય રીતે લોકસભાનો કાર્યકાળ 5 વર્ષનો જોવા મળે છે। આ 5 વર્ષના કાર્યકાળની અંદર રાષ્ટ્રપતિની ઈચ્છા હોય તો તેને 5 વર્ષ અગાઉ વિખેરવામાં આવશે। યાદ રાખીશું મિત્રો કે જો રાષ્ટ્રપતિ ઈચ્છશે તો 5 વર્ષ અગાઉ આ લોકસભાને વિસર્જન કરી શકે છે। બંધારણના અનુચ્છેદ 352 અંતર્ગત કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે। મિત્રો અનુચ્છેદ 352 રાષ્ટ્રીય કટોકટીની જોગવાઈ કરે છે કે જે અગાઉ આપણે જોઈ ચૂક્યા છીએ ઇન્દિરા ગાંધીજીના સમયમાં। તો એ રાષ્ટ્રીય કટોકટીના સમયની અંદર સંસદ પોતાનો સમયગાળો એક સમયે 1 વર્ષથી વધુ નહીં તેટલી વખત વધારી શકે છે। એટલે મિત્રો જો 5 વર્ષનો જે સામાન્ય કાર્યકાળ છે આ કાર્યકાળ પૂર્ણ થવા આવ્યો છે અને એ સમયે કટોકટી લાગુ છે તો સંસદ પોતાનો કાર્યકાળ 1 વર્ષ માટે લંબાવી શકશે, પરંતુ 1 વર્ષથી વધુ લંબાવી શકશે નહીં। જો 1 વર્ષથી વધુ માટે જરૂર પડે છે તો તેમને ફરીથી બિલ પસાર કરવું પડશે અને ફરીથી 1 વર્ષ માટે તે લંબાવી શકશે। આમ જેટલી વખત વધારવો હોય 1 વર્ષ કરીને વધારી શકાય છે, પરંતુ એક સાથે 1 વર્ષથી વધુ માટે સમય વધતો નથી। મિત્રો વાત કરીએ લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ગેરહાજરી વખતે અધ્યક્ષ સ્થાન કોણ સંભાળે છે તેની તો સૌપ્રથમ લોકસભાના જે અધ્યક્ષ હોય છે તે પોતાનું અધ્યક્ષ સ્થાન જાળવે છે। જો તેઓ ગેરહાજર હોય તો લોકસભાના ઉપાધ્યક્ષ પોતે અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે, પરંતુ જો ઉપાધ્યક્ષ અને અધ્યક્ષ બંને ગેરહાજર હોય તો જે 10 સભ્યોની એક સમિતિ બનાવવામાં આવી છે, મહત્તમ 10 સભ્યોની સમિતિ બનાવવામાં આવી હોય તેમાંથી કોઈ એક સભ્યને સ્પીકર અથવા તો ડેપ્યુટી સ્પીકર તરીકે નિયુક્ત કરીને જશે, એટલે કે અધ્યક્ષનું કાર્ય સંભાળવાનું રહેશે। તો યાદ રાખીશું મિત્રો કે સૌપ્રથમ અધ્યક્ષ તરીકે કામ કરે છે લોકસભાના અધ્યક્ષ પોતે। જો અધ્યક્ષની ગેરહાજરી હોય તો ઉપાધ્યક્ષ કાર્ય કરશે, પરંતુ જો ઉપાધ્યક્ષ પણ ગેરહાજર હોય તો જે 10 સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે તે 10 સભ્યોની સમિતિ પૈકી એક વ્યક્તિને
અધ્યક્ષ તરીકે કાર્ય કરવાનું રહેશે. અધ્યક્ષના મતાધિકારની વાત કરીએ મિત્રો, તો અધ્યક્ષ એ પ્રથમ વખતના વોટર નથી ગણવામાં આવતા. પ્રથમ વખતના વોટર ઇટ મીન્સ મિત્રો કે જ્યારે કોઈ બિલ છે એના ઉપર વોટિંગ કરવાનું છે તો એ સમયે અધ્યક્ષ વોટિંગ કરી શકતા નથી. પરંતુ જો આ બિલ પર બંને બાજુ પોઝિટિવ અને નેગેટિવ બંને માટે એક સરખા મતની સંખ્યા હોય તો એવા સમયે અધ્યક્ષ મત આપી શકે છે, જેને આપણે નિર્ણાયક મત અથવા તો ઇંગ્લિશમાં કાસ્ટિંગ વોટ તરીકે ઓળખીએ છીએ. યાદ રાખીશું મિત્રો કે અધ્યક્ષ નિર્ણાયક મત અથવા તો કાસ્ટિંગ વોટ આપી શકે છે. એ એવી જ સ્થિતિમાં આ વોટ આપી શકે છે કે જ્યારે બિલ ઉપર બંને બાજુ એના પક્ષમાં અને એના વિપક્ષમાં બંને બાજુ એક સરખા વોટ પડ્યા હોય. મિત્રો લોકસભાના સત્રની વાત કરીએ તો લોકસભાના કુલ 3 સત્રો ભરવામાં આવે છે. મિત્રો બંધારણની અંદર આપણને જોગવાઈ કરવામાં આવી છે કે 2 સત્રો વચ્ચે 6 માસથી વધુનો સમયગાળો ન હોવો જોઈએ. બંધારણ આપણને જોગવાઈ આપે છે કે લોકસભાના જે સત્ર ભરાવાના છે તે 2 સત્રો વચ્ચે 6 માસથી વધુનો સમયગાળો હોવો ન જોઈએ. જેના અનુસંધાને આપણે કુલ 3 સત્રોનું આયોજન કરતા હોઈએ છીએ. જેમાંનું આપણું પ્રથમ સત્ર રહે છે બજેટ સત્ર કે જે ફેબ્રુઆરી અને માર્ચ માસ દરમિયાન યોજવામાં આવે છે. ત્યારબાદનું આપણું બીજું સત્ર હોય છે ચોમાસું સત્ર જે જુલાઈથી લઈને ઓગસ્ટ સુધી યોજાય છે. અને આપણું અંતિમ સત્ર હોય છે શિયાળુ સત્ર કે જે નવેમ્બર અને ડિસેમ્બર માસમાં યોજવામાં આવે છે. યાદ રાખીશું મિત્રો કે બજેટ સત્ર રહે છે ફેબ્રુઆરી માર્ચ મહિના દરમિયાન, ચોમાસું સત્ર જુલાઈ ઓગસ્ટ, શિયાળુ સત્ર નવેમ્બર ડિસેમ્બર. વાત કરીએ મિત્રો યોગની, તો સંયુક્ત રાષ્ટ્ર દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરે છે. મિત્રો આપણે સૌ જાણીએ જ છીએ કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા યુએનની અંદર આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેની સર્વસંમતિથી મંજૂરી મળી હતી. ત્યારબાદ વર્ષ 2015થી દર વર્ષે 21 જૂનના રોજ આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરીએ છીએ. વર્ષ 2024માં વિશ્વ 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યું છે. યાદ રાખીશું મિત્રો કે પ્રથમ યોજાયો હતો 2015ની અંદર. હાલમાં 2024ની અંદર આપણે 10મા યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત 2015માં થઈ હતી, જે આપણે જોઈ લીધું છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી રાખવામાં આવી હતી. યાદ રાખીશું મિત્રો કે થીમ કઈ હતી 21 જૂનની, તો યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી આ વર્ષની યોગ દિવસની થીમ હતી. મિત્રો અત્રે અલગ અલગ વર્ષની અલગ અલગ થીમ આપણને આપવામાં આવી છે. 2023ની અંદર આપણી થીમ હતી વસુદેવ કુટુંબકમ કે જેનું નેતૃત્વ ભારતે કર્યું હતું. વર્ષ 2022ની થીમ હતી માનવતા માટે યોગ અને વર્ષ 2021ની થીમ હતી આરોગ્ય માટે યોગ. મિત્રો 2023માં 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીજીએ સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય મથક ખાતે ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું અને આપણે થીમ રાખી હતી વસુદેવ કુટુંબકમ. મિત્રો આ યોગ ઉત્સવમાં 135 દેશોએ ભાગ લીધો હતો, જે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યો છે. યાદ રાખીશું મિત્રો કે વર્ષ 2023નો જે યોગ દિવસ હતો 21 જૂન 2023, તેની ઉજવણીમાં કુલ 135 દેશોએ ભાગ લીધો હતો, જે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. ભારતીય સશસ્ત્ર દળોએ યોગ ભારતમાલાની રચના કરી હતી. યાદ રાખીશું મિત્રો કે યોગ ભારતમાલા નામે કોણે યોગ દિવસ ઉજવ્યો છે, તો ભારતીય સશસ્ત્ર દળોએ ઉજવ્યો છે. જ્યારે દરિયાકાંઠાના દેખાવોને યોગ સાગરમાલા નામ આપવામાં આવ્યું હતું. યાદ રાખીશું મિત્રો કે સૈન્ય જેને નેવી પાણીની અંદર જેને યોગ કર્યા છે તેમણે એને યોગ સાગરમાલા નામ આપ્યું છે, જ્યારે આપણા ભારતીય સશસ્ત્ર દળોએ યોગ ભારતમાલા નામથી યોગ કરેલા છે. પાયાના સ્તરે હર આંગન યોગ પહેલ ગ્રામીણ સમુદાયોને સાંકળી લે છે. મિત્રો યાદ રાખીશું કે ગ્રામીણ સમુદાયોમાં કઈ એક પહેલ શરૂ કરવામાં આવી હતી, તો હર ઘર હર આંગન યોગ. ત્યારબાદ મિત્રો પંચાયત આંગણવાડી કેન્દ્રો અને શાળાઓમાં યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો આજે હર આંગન યોગ પહેલ શરૂ કરવામાં આવી છે, તેના અંતર્ગત પંચાયતો આંગણવાડી કેન્દ્રો અને શાળાઓમાં યોગ સત્રો આયોજિત થયા હતા.
મિત્રો વાત કરીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની, તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કુલ 6,000ની ધનરાશિ મળવાપાત્ર છે, જે કુલ 3 હપ્તાની અંદર તમને ચૂકવવામાં આવે છે. આ 3 હપ્તા 2,000ના હપ્તા તરીકે ચૂકવાય છે. યાદ રાખીશું મિત્રો કે દર વર્ષે 2,000ના કુલ 3 હપ્તા થકી કુલ 6,000 રૂપિયા રકમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને એનાયત કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કાર્યભાર સંભાળતા જ પોતાના પ્રથમ દિવસે સૌપ્રથમ આ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના બિલ ઉપર હસ્તાક્ષર કરીને પોતાના કાર્યકાળની શરૂઆત કરી છે. મિત્રો કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને દેશના આગામી સૈન્ય પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. મિત્રો આજે બપોર પછી તેઓ પોતાનો કાર્યભાર સંભાળવાના છે. આજે એટલે કે 30 જૂન 2024ના રોજ તેઓ પોતાનો કાર્યભાર સંભાળી લેશે, કારણ કે હાલના આપણા વર્તમાન સૈન્ય પ્રમુખ મનોજસિંહ પાંડે આજના રોજ નિવૃત્તિ મેળવશે. મિત્રો 30 જૂન 2024ના રોજ આપણા હાલના પ્રમુખ મનોજસિંહ પાંડે નિવૃત્ત થાય છે. ત્યારબાદ હવે આપણા મુખ્ય જે અધિકારી રહેશે, સૈન્ય અધિકારી, તેઓ રહેશે ઉપેન્દ્ર દ્વિવેદી. મિત્રો એક મહાન વિભૂતિની વાત કરીએ તો બિહારના ડૉક્ટર અનુગ્રહ નારાયણ સિન્હા એક મહાન વિભૂતિ તરીકે જાણીતા છે. તેમને એક મહાન સ્વતંત્રતા સેનાની સાથે આધુનિક બિહારના નિર્માતા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખીશું મિત્રો કે આધુનિક બિહારના નિર્માતા તરીકે કોણ ઓળખાય છે? તો ડૉક્ટર અનુગ્રહ નારાયણ સિન્હા આધુનિક બિહારના નિર્માતા તરીકે ઓળખાય છે. મિત્રો આ સિવાય તેમને બિહારના સરદાર પટેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. બિહારના સરદાર પટેલ અને આધુનિક બિહારના નિર્માતા તરીકે તેઓ ઓળખાય છે. તેમણે સ્વતંત્ર ભારતની પ્રથમ સંસદમાં સેવા આપી હતી. ઉપરાંત ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કરવા માટે રચાયેલ બંધારણ સભાના પણ તેઓ સભ્ય હતા. યાદ રાખીશું મિત્રો કે તેઓ બંધારણ સભાના પણ સભ્ય હતા અને પ્રથમ સંસદની અંદર પણ તેઓ ચૂંટાયા હતા. તેઓ ગયા બિહારમાં સ્થિત પ્રતિષ્ઠિત અનુગ્રહ મેમોરિયલ કોલેજના નામ તેમના નામ પરથી એનાયત થયું છે. યાદ રાખીશું મિત્રો કે ગયા બિહારની અંદર આવેલી પ્રતિષ્ઠિત અનુગ્રહ મેમોરિયલ કોલેજનું નામ તેમના નામ પરથી રાખવામાં આવેલું છે. મિત્રો આજના લેક્ચરનો છેલ્લો પોઈન્ટ છે કન્યાકુમારીનું સ્થળ કે જ્યાં પ્રધાનમંત્રીજીએ પોતાના વિજય બાદ એક 3 દિવસની સાધનાનું આયોજન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે કન્યાકુમારીમાં એકનાથ રાનડે દ્વારા વિવેકાનંદ રોક મેમોરિયલ સ્થાપવામાં આવ્યું છે. આ જગ્યાએ તેમણે સાધના કરી હતી. કન્યાકુમારીમાં સંત થિરુવલ્લુવરની ભવ્ય પ્રતિમા સમુદ્રમાંથી ભારતના દર્શન કરતા હોય તેવું જોવા મળે છે. યાદ રાખીશું મિત્રો કે સમુદ્રની અંદર કન્યાકુમારી ખાતે સમુદ્રમાં કયા સંતની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે? તો સંત થિરુવલ્લુવરની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. અને આપણા નરેન્દ્ર મોદી સાહેબે વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે 3 દિવસ સુધી સાધનાનો આનંદ મેળવ્યો હતો, જે આપ આ ફોટોગ્રાફ્સમાં જોઈ શકો છો. તો આજના આપણા લેક્ચરને આપણે અત્રે વિરામ આપીએ છીએ. અસ્તુ. જય જય ભારત.